આપણે શું રિવિઝન કરવાનું છે આજે? ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ. ક્વેશ્ચન 1 2 3 રિવિઝન. and 3. ઓકે, તો ચલો અહીંયા તમને બધાને આપણે શીખી ગયા છે કે ચૌદ પૂર્ણાંક અને 6 શતાંશને દશાંશ સંખ્યામાં કઈ રીતે લખાય. કોણ મને આન્સર આપશે? ચૌદ પૂર્ણાંક ને 6 શતાંશ. ચલો આપણે પેલા એક રિપીટ કરી દઈએ એકવાર. 14.07. હા, વેરી ગુડ. 14.07. કેમાં આવ્યું પોઈન્ટ અહીંયા? 06. ઓકે, બરાબર. તમે કાલે બે વેચેલ મોકલી નાખી, શેર બુક પૂરી કરી નાખી. વેરી ગુડ. 14.06. બરાબર. દશાંશ એટલે કેટલા? દશાંશ એટલે કેટલા ગર્લ્સ? ઓકે, દશાંશ એટલે 10, શતાંશ એટલે 100 અને સહસ્ત્રાંશ એટલે 1000. ઓકે. નીતિ ફરીથી રિપીટ કરો ને. જો દશાંશ એટલે 10, બરાબર. એટલે મીન્સ ગમે એ સંખ્યાની પાછળ 10 આવતું હોય તો પોઈન્ટ મૂકવાનો. હું સમજાવું છું. દશાંશ એટલે 10, શતાંશ એટલે 100 અને સહસ્ત્રાંશ એટલે કેટલા? તો 1000. અહીંયા આપણને શતાંશ કીધું છે. જો 14 પૂર્ણાંક એટલે 14 આ રીતે હશે પૂર્ણાંક, પોઈન્ટ આગળની રકમ છે આ, અને 6 શતાંશ. શતાંશ એટલે કેટલા? તો 100. 6/100. બરાબર. અહીંયા કેટલા 0 છે? છેદમાં 2. તો આપણે ઉપર 2 રકમ ખસીને પોઈન્ટ આવે. પણ મારી પાસે એક જ રકમ છે, તો બીજી રકમ બનાવવા માટે હું 0 લખીશ. આગળ લખવાની. આપણે ખસીએ ત્યારે રકમ કઈ બાજુથી ખસવાનું છે? તો ડાબી તરફથી ખસીને જમણી તરફ આવવાનું છે. બરાબર. એટલે આપણે આગળ મૂકવાનું છે, પાછળ નથી જવાનું. એટલે અહીંયા આવશે પોઈન્ટ. બરાબર. એટલે આપણો આન્સર આવશે 14.06. સમજાણું તમને? હા. ઓકે. નીચે છેદમાં જેટલા 0 હોય એટલી રકમ ખસાય. હવે અહીંયા જો 8.025 ને શબ્દમાં ખાલી જગ્યા લખાય, અને મારે શબ્દમાં લખવું છે તો હું કેમ લખું? 825. એમ ન લખાય ને. કોણ મને કહેશે? કોણ કહેશે? વેરી ગુડ. આને શું લખાય? પોઈન્ટ આગળની રકમ છે તેને પૂર્ણાંક કહેવાનું છે. 8.25 પોઈન્ટ પછી કેટલી રકમ છે? જો તો 3 છે. 3 એટલે 3 ક્યારે ખસા હોય કે છેદમાં 3 0 હોય તો, એટલે 1000 હોય. 3 0 એટલે 1000 હોય. એટલે 25 સહસ્ત્રાંશ. આ રીતે. ઓકે. એના પછી જુઓ એમ આ બધું તમે લખેલું જ છે. આ બધું તમે લખેલું જ છે. બરાબર. હવે અહીંયા જો 20+7 શું છે? અહીંયા 20+7. 8/10, 9/100 અને 4/1000. આ છે ને સ્થાન કિંમત આપી દીધી છે. શું આપ્યું છે? સ્થાન કિંમત. આ બધાને ભેગું લખી નાખવાનું છે. તો 20 અને 7 એટલે 27. આ ભેગું લખવાનું છે. આ રીતે 894. આ સ્થાન કિંમત છે. આ બધી મેં ભેગી કરી નાખી આ રીતે. સમજાણું? આ 894 કે 894. આ જો આપણે આ રીતે લખીએ છીએ સ્થાન કિંમત લખીએ ત્યારે હું તમને સમજાવું ખાલી.
આ રીતે હોય બરાબર. આની સ્થાન કિંમત કેમ લખો તમે? 8ની સ્થાન કિંમત 8/10, 4ની સ્થાન કિંમત 4/100 અને 6ની સ્થાન કિંમત 6/1000. તમે આ રીતે સ્થાન કિંમત લખો બરાબર. તો હવે બધાને હું ભેગું કરી નાખું તો શું થાય? 8 4 6 આમ થાય. અને અહીંયા જો 27 છે આ રીતે. તો એકમની સ્થાન કિંમત એકમના એકમ એમના 20ની શું આવે તો 20. બે દશકના સ્થાને છે એટલે 2 ની 20 આવે બરાબર. તો આ બધાને ભેગું કરી નાખવાનું એમ કે છે. એટલે કે આને આવશે, એટલે અહીંયા આન્સર ફાઇનલી આ રીતે આવે 27.894. હવે સમજાણું? ઓકે. હવે શું કહે છે? 7/2 ને દશાંશ સંખ્યામાં મારે દશાંશ સંખ્યામાં લખવું હોય ને તો ફરજિયાત કાં તો છેદમાં 10 હોવા જોઈએ, 100 હોવા જોઈએ અથવા 1000 હોવા જોઈએ. જો ન હોય તો શું કરવાનું છે? તો હું ગુણાકાર કરીને આન્સર લાવું. ચલો 2ના ઘડિયામાં 10 આવે છે. પહેલા સૌથી નજીક 2ના ઘડિયામાં 10 છો આવે છે. તો આપણે અંશ અને છેદને બંનેને 5 સાથે ગુણશું. 7×5 35. હા, 35. અને 2×5 10. એટલે આન્સર આવશે 3.5 બરાબર. આનો બે રીતે આન્સર આવે. તો ભાગાકાર કરો તો 3.5 આવશે. 7/2 કરો તો 3.5 આવે. પણ ઈઝી આ પડશે બરાબર. ઓકે. હવે શું કહે છે? 236.895 સંખ્યામાં 5ની સ્થાન કિંમત, આ 5 છે એની સ્થાન કિંમત શું થાય? ચલો 5 દશાંશ. દશાંશ ક્યારે આવે? 10 તો અહીંયાથી શરૂઆત થાય. 5/1000. હા, વેરી ગુડ. 5/1000 આવે. જો અહીંયા 10 આવે, અહીંયા 100 આવે તો છેલ્લામાં શું આવશે? 1000. બરાબર ને? 5/1000. ઓકે. એના પછી જોવો એમ 329/100 ને દશાંશ સંખ્યામાં કેમ લખાય? ચલો દશાંશ સંખ્યામાં હવે તમને આવડવું જોઈએ. પોઈન્ટ દશાંશ સંખ્યા લેશું કે પોઈન્ટ સ્વરૂપે લખવાનું? 2 0 છે. 2 0 છે. કેટલી રકમ ખસાય? 2. 2 0 2 રકમ ખસું. હા, તો અહીંયા 9 અને 2 ની આગળ આવે એટલે 3.29 આ રીતે આવે બરાબર છે. ઓકે. એના પછી જોવો તો બેટા મારો ક્વેશ્ચન છે. બોલો. આ એક્ઝામમાં પેપરમાં આ બધું પૂછાય તો એમાં સહતાંશના અપૂર્ણાંકમાં થોડીક મિસ્ટેક પડે તો એમાં માર્ક તો કટ નહીં થાય ને? કટ જ થાય ને. જે માંગ્યું એ તો આપવું જ પડે ને. હે નહીં, એટલે લખવામાં કારણ કે ઘણી વાર કીબોર્ડ ઉપર હરખી રીતે ના એ નહીં, એમ નહીં ભૂલ પડે. તમે સહસ્ત્રાંશ લખવામાં તમને ન લખાય તો પછી તમે ઇંગ્લિશમાં લખ્યું હશે કદાચ સહસ્ત્રાંશ, આપણે લખી છે લેંગ્વેજ, તોય અમે સાચું તો પાડીએ જ છે. અમને ખબર છે કે કીબોર્ડમાં આ પ્રોબ્લેમ થાય છે બરાબર છે. પણ સહસ્ત્રાંશ કદાચ લખાશે, કદાચ તમે માથે મીંડું નહીં કર્યું હોય, નહીં આવ્યું હોય તોય અમે ઓકે બરાબર. 99% લખાય જ છે. એના પછી જુઓ હવે 7મી ખાલી જગ્યામાં શું આવશે? કેટલા 0 છે ભાઈ છેદમાં? 0.705. 0.750. અરે 705. 705. 3 0 છે એટલે 3 રકમ ખસીને પોઈન્ટ રકમ આપણે ડાબી તરફથી ખસવાનું છે અને જમણી તરફ આવવાનું છે આ રીતે. ઓકે. આ તમને આવડી ગયું છે બધા. ઓકે. હવે એમ કે છે સાદા અપૂર્ણાંકમાં ફેરવો. ચલો દશાંશમાં છે અને મારે સાદામાં ફેરવવું છે તો આ દશાંશ અપૂર્ણાંક છે. 10 નો 100 હારે કરવાનો. 100 કેનો? હા, તો 24/100 2 0 2 પણ છે એટલે 2 0 એટલે 100 હોવા જોઈએ છેદમાં બરાબર.
પણ આના છેદ ઉડે છે. જો છેદ ઉડે ને ત્યાં સુધી ઉડાડી દેવાનો. 0.24. નહીં, 0.24 ક્યાં આવે? તો આપણે દશાંશમાં છે, આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. આમે સાદામાં ફેરવવા એના છેદ ઉડે છે. મિસ એમ કહે છે. જો કેમ ઉડે છે? જો 6 ચોક 24 અને 25 ચોક 100. બરાબર, તો 4 4 ઉડી ગયા, તો જવાબ આવે 6/25. શું આવે અહીંયા આન્સર? 6/5. જો આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવો છે. સાદામાં ફેરવવા એટલે પોઈન્ટ પછી બે રકમ છે. બે રકમ એટલે કે 2 0 હોવા જોઈએ, છેદમાં 100 હોવા જોઈએ, તો બે રકમ આપણે ખસી. 6/25. એટલે સાદામાં આ રીતે આવે 24/100. પણ આના છેદ ઉડે છે. છેદ ઉડે તો ઉડાડવાના. અહીંયા છેદ ઉડે છે. 6 ચોક 24 ને 25 ચોક 100. પરમિશનમાં બરાબર. કર્યો કેમ બોલવાનું હોય? અરે નહીં, 4 4 બરાબર. 25 ચોક એટલે 4 × 25 કરો અને 4 × 6 કરો. છેદ ઉડાડતા તમને 5મા ધોરણમાં શીખી ગયા છો. જો મારે આ રીતે છેદ ઉડાડવા છે. અહીંયા ધ્યાન, હું તમને એક એક્ઝામ્પલ આપું. અહીંયા એક એક્ઝામ્પલ આપું. છેદ ક્યારે ઉડે? કે જ્યારે આનું નાનું કનેક્શન હોવું જોઈએ. આ બે ઘડિયામાં આવતા જોઈએ, કોઈના બી ઘડિયામાં, બરાબર, પણ એક સાથે આવવા જોઈએ. 8 અને 24 તો કયા ઘડિયામાં આવે છે? તો આ તો 8ના ઘડિયામાં આવે જ છે. 8 એકા 8 અને 8 તેરી 24. 8 8 ઉડી ગયા. 8 8 ઉડી ગયા તો 1/3. બરાબર. એ જે તમને એક એક્ઝામ્પલ આપું. આ 24 અને 36. ચલો હવે ઉડાડો તાના છેદ. 24 36 ઉડી ગયા. પછી 4 કયા ઘડિયામાં આવે? ઉડી નો જાય બી. ઘડિયામાં આવે ને પછી આપણે એને ઉડાડવાના. 24 કયા ઘડિયામાં આવે? 36 કયા ઘડિયામાં આવે? 12ના ઘડિયામાં. હા, પણ આગળ ઘડિયામાં આવે, પણ તમારે છેદ ઉડાડવા જોઈએ. બરાબર. સૌથી મોટો કોડી આપણે લેવાનો. 12 દુ 24 ને 12 તેરી 36. શું સરખું છે? 12 સરખા છે. ઉડી ગયા તો આન્સર શું આવ્યો? 2/3. ઓકે, સમજાણું હવે કેમ છેદ ઉડે? હા મિસ. ઓકે, હવે જો એના પછી અહીંયા આપણને એમ પૂછે કે 9ની સ્થાન કિંમત જણાવો. ચલો આ વચ્ચે 9/100. એના પછી ચલો આ બધાનો સરવાળો કરવાનો છે. આ બધાનો સરવાળો કરી મને આન્સર આપો. પાછળની રકમનો પોઈન્ટ જે છે એમ નામ રાખવાનો. મને આન્સર જોઈએ. હો, કરો. 0.5. ફરી વાર કરો તો સરવાળો. અરે સરવાળો ફરી વાર કરો. 3માં 1 ઉમેરો તો 4, 4માં 2 ઉમેરો તો 5 થાય. 0.6. તમે 3માં 1 ઉમેરો તો 4 થાય, 4માં 2 ઉમેરો તો 6 થાય, 6 ના 6 પોઈન્ટ જે છે એમ આગળ 0 છે, 0 ના 0. બધાને ભૂલ જાય. બોલ, આપણે કેવું કરીએ ખબર છે? એક આન્સર આપે ને પાછળ સીધો આન્સર આપી દે, વિચારી જ નહીં આપણે. ઓકે, હવે તો હું રોલ નંબર કહીશ કે આ રોલ નંબર મને આન્સર આપ. ઓકે. 1.0. કેમ પૂછવાનું હોય તો જ આપણે રિવિઝન કરવાનું. ન પૂછવાનું, જેટલું મિસ કેટલું આપવાના છો એટલું જ અમે કરીએ. અરે ગમે એ સ્વરૂપે પૂછે આને વિકલ્પમાં. ઓકે, 1.04 વત્તા 0.4 વત્તા 0.04. ચલો આનો સરવાળો કરો. બધાને આવડે છે સરવાળો. મને આન્સર આપો ફાઇનલ. 1.444. અરે વેરી ગુડ. 1.444. શું કર્યું? પોઈન્ટની નીચે પોઈન્ટ અમિતે સમજાયું છે. બરાબર. અને પોઈન્ટ પછી જેમ રકમ છે એમને મૂકી દેવાની છે, અને જ્યાં ઘટે ત્યાં 0. ગુડ. બધાનો આન્સર આવે છે મને કયો. ચલો 1.444. બધાનો આન્સર આવે છે.
તો આપણે ફાઇનલી એમ કહેશું કે ડન આ સાચો છે. બરાબર. ઓકે. 12માં ચલો બાદબાકી કરો. 3.06 જો આ રીતે કરવાનું છે. 2.46 હા 3.06 એમાંથી આપણે 0.6 એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ 2.46 અને એ રસકો લે બાજુમાંથી કટ કરવાનું છે. બરાબર. ઓકે. આ રીતે બાદબાકી કરવાની છે. જેને ખ્યાલ નથી આવ્યો મેં બાજુમાં બતાવી દીધી છે. એટલે ત્યાં આવશે 2.46. ઓકે. એને પછી 50 પૈસાને દશાંશ રૂપિયામાં લખાય. 1 રૂપિયા બરાબર કેટલા 100? એટલે 1 રૂપિયા બરાબર કેટલા પૈસા? 100 રૂપિયા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. 100 રૂપિયા નો થાય. તો કિંમત બજારમાં જઈને તમે 1 રૂપિયા આપજો 100 રૂપિયાની વસ્તુ ખરીદીને. 0.50. ઓકે. તો અહીંયા આવશે રૂપિયામાં ફેરવવું છે એટલે છેદમાં 100. આ તમે શીખી ગયા છો. ચલો 2 0 છે. કેટલી રકમ ખસાય? 0.50. 0.50. ઓકે. પછી 2 લીટર દશાંશ હોય ત્યારે છેદમાં 100 અને સહતાંશ હોય ત્યારે 1000 અને શતાંશ હોય ત્યારે 10 ને દશાંશ એટલે 10. હા શતાંશ એટલે 100. દશાંશ એટલે 10. ઓકે. હવે જો અહીંયાથી તમે 100 લખ્યું. પણ બેટા અહીંયા પૈસાને રૂપિયામાં ફેરવવું છે. તમને આવડે છે 1 રૂપિયા બરાબર 100 પૈસા લીટર ને કે તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ 1 લીટર બરાબર કેટલા મિલી આમે શીખડાવેલું છે. તું હતી આગળ લેક્ચરમાં બેટા? આમે જયારે સમજાય ત્યારે તું હતી? હા એટલે તને ખ્યાલ નથી. હા આ બધા મને આન્સર કેમ આપે છે એ બધા લેક્ચરમાં હતા. તું 5મા ધોરણમાં શીખી ગયું છે. તને યાદ છે કે 1 લીટર બરાબર કેટલા મિલી? હા 1 કિગ્રા બરાબર કેટલા મિલી? આપણે જે માંગ્યું છે એ તો આપણે આન્સર આપવો જ પડશે ને. એ બદલાય નહીં છે. આપણે એવું કીધું કે 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ? તો જવાબ આવશે 1000 ગ્રામ. હા 2.00. પછી તમને એમ કે 1 મીટર બરાબર કેટલા સેમી? ચલો 1 મીટર ના કેટલા સેમી થાય? 1 મીટર 100 સેમી. હા વેરી ગુડ. તો બસ આ જ છે કાઈ નથી. જો આપણને શું કીધું છે અહીંયા ધ્યાન. આ ખાલી જોઈને આપણને એવું કીધું છે લીટરમાં કેમ લખાય. અહીંયા લીટર આપ્યું છે એ તો કોઈ દિવસ ચેન્જ ન થાય. આપણે કોને ફેરવવાના પડે? આને 2.08. 2 છે 8 ના છેદમાં 2 લીટર તો એમ નામ જ છે. એટલે કે કેટલા મિલી? 2 લીટર બરાબર આપણે ફેરવવા છે તો 1000 છે. બરાબર છેદમાં 1000. હવે કેટલા 3 છે તો મારે 3 રકમ ઉપર જોઈએ. 3 0 છે એટલે મારે 3 રકમ જોઈ. એટલા માટે હું આગળ 2 0 મૂકી દઉં ને અહીંયા એટલે 3 રકમ બની જાય. 2.008 એટલે આ મિલી છે ને લીટરમાં ફરી ગયા. મિલી છે લીટરમાં ફરી ગયા. સમજાણું તમને? આ નવું નથી. આ તો આપણે આગળ શીખેલા જ છે. આ તો રિવિઝન છે. તમને ખ્યાલ જ છે બધા. ઓકે. એના પછી જો 7 કિગ્રા અને 17 ગ્રામ ને કિગ્રામાં ફેરવવું તો કોને ફેરવવું પડે અહીંયા મારે? 0.17 ને 17 ને 0.17 ને 17 ગ્રામ ને ફેરવવું પડે. આ 7 એમનામ જ રહેશે. 17 ના છેદમાં 17 ના છેદમાં કેટલા આવે? 1000 ગ્રામ છે. એટલે હવે અહીંયા 3 0 છે. કેટલી રકમ ખસું? 3 એટલે આ 17 ની આગળ એક 0 મૂકી દેવાનો. એટલે 3 રકમ ખસી અને પછી પોઈન્ટ આવી જાય. 0 નહીં આવે. કિગ્રા તો હજી બાકી છે. કિગ્રા એમનામ રહેશે ને 7.0 ને 17. બરાબર. ક્યારે 0 મૂકવાનો? કે આગળ કોઈ રકમ ના હોય ત્યારે. બરાબર. હવે શું કહે છે? ચલો વાંચો તો. કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
ઓકે વાંચો પેલી ખાલી. એક 23.4 એક અંકમાં દેશ લખાય 23.007. વેરી ગુડ. 23 ગુણાંક એટલે પોઈન્ટ આગળની રકમ છે અને 7 સહસ્ત્રાંશ એટલે 7 ના છેદમાં 1000. પછી તમે 3 રકમ ખસો. 32.0 નહીં હું જેને કહું એ જ મને આન્સર આપશે આનો. બીજી ખાલી જગ્યામાં રોલ નંબર, ચલો મને 25 રોલ નંબર આન્સર આપશે. છે પ્રેઝન્ટ? રોલ નંબર 25 છે? ઓકે આન્સર આપો બેટા ચલો. 32.015 ને મારે શબ્દમાં લખવા છે તો કેમ લખાય બેટા? શું જવાબ દો? રોલ નંબર 15. નહીં એને પ્રેક્ટિસ કરવા દે, ચલો. ભલે ખોટો પડે બેટા આન્સર દે મને ચલો. બોલો બેટા શું આવે એમાંથી ઓપ્શન માંથી કયો ઓપ્શન સાચો છે મારો? પહેલો, બીજો કે ત્રીજો? પહેલા તો આપણે એ ખ્યાલ હોવું જોઈએ પોઈન્ટ પછી કેટલી રકમ છે એ જોઈ લેવાય. પોઈન્ટ પછી 0, 1 અને 5 એવી રીતે 3 રકમ બને તો છેદમાં કેટલા હોય તો 3 આપણે ખાઈ શકીએ. 25 જો પોઈન્ટ પછી 3 રકમ છે એટલે છેદમાં 1000 હોવા જોઈએ. 1000 એટલે કેટલા? તો સહસ્ત્રાંશ. તો પોઈન્ટ આગળની રકમની પૂર્ણાંક વંચાય તો 32.15 છેલ્લું ઓપ્શન આવશે મિસ. પોઈન્ટ પછી એક રકમ હોત ને તો હું દશાંશ વાંચે. પોઈન્ટ પછી જો 2 રકમ હોત તો હું શતાંશ વાંચે. કેમ કે છેદમાં 100 હોત તો 2 રકમ પૈસા હોય. ઓકે એના પછી જો હવે મને રોલ નંબર આન્સર આપશે. રોલ નંબર 73. 5.04. તો આમાંથી કયું સાચું? કઈ રીતે લખાય 5.04 ને બીજી રીતે? 5.004 5.4. જો કઈ રીતે લખાય? કોઈ દિવસ આ રકમ છે ને ક્યારેય ના બદલાય. જે આપ્યું હોય ને ક્યારેય ના બદલાય. એટલું માઇન્ડમાં ફિટ રાખજો. એને અડાય જ નહીં. 5.4 ક્યાંથી? આ બદલાય તો 4 0 તો કાઢી જ નહીં બદલાય. એનો અર્થ શું છે કે તમે 0 કાઢી નાખ્યા. શું યાદ રાખવાનું છે કે આમાં કોઈ ચેન્જીસ ન થાય. હા આ આન્સર આવશે. આ છે ને કોઈ દિવસ ના બદલાય યાદ રાખજો. તમે પાછળ ગમે એટલા 0 લખી 5.004. નહીં ઈ કેમ આન્સર આવે? આપણે છેદમાં 100 કે 1000 નથી મૂકવાના. એ એમ કે છે આ જ રકમ છે એના જેવી રકમ બીજી શું વંચાય? આને રકમ સેમ આને આ રકમ આમાં કઈ છે? તો 5.040. હું ગમે એટલા આની પાછળ 0 લગાવી શકું તો એ વંચાય હું 0.4 જ વંચાય. આની પછી ગમે એટલા 0 લગાવું તો એ વંચાય શું? 0.4. હા બરાબર. પોઈન્ટ ની પાછળ તમે જ્યારે રકમ લખો તો 0 લગાવો તો વેલ્યુ નથી. પણ પોઈન્ટ ન હોય તમે 0 લગાવો ને તો આની વેલ્યુ વધી છે. બરાબર. એટલે અહીંયા હવે તમને ખ્યાલ આવ્યો કે આ રકમ છે એની એ જ રે 5.04 તો આવવા જ જોઈએ. આપણી રકમમાં 5.04 કોણ છે? આ તમારો ઓપ્શન આ સાચો છે. સમજાણું તમને? ઓકે એના પછી જો 0.6. ચલો એને પેલા સાદામાં ફેરવવાના. 0. નહીં પેલા સાદામાં ફેરવો. સૌથી પેલા સાદામાં ફેરવો. 0.6 છે મારે સાદામાં ફેરવવું છે તો કેમ ફરે? તો પેલા 0.6 ક્યાંથી? પોઈન્ટ કાઢવા જ છે મારે. સાદા અપૂર્ણાંકમાં ફેરવવું છે તો પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1. એટલે 6/10. ચોરાના છેદ ઉડાડો. હવે છેદ ઉડાડેલા જોવાના. છેદ ઉડાડો ચલો. 3/5. 3/5. કેમ 3/5 આવ્યું? આ બે કયા ઘડિયામાં આવે છે? 2 ના ઘડિયામાં આવે ને? 2 ના. હા 2 તેરી ને 2 પંચા એટલે આવડી ગયું. એટલે 3/5 આવ્યું. બરાબર આન્સર?
ઓકે મિસ એમાં 6 કેમ આયા? 6 એટલે એવા કે પોઈન્ટ પછી 6 છે એટલે પોઈન્ટ પછી 6 છે એટલે 6 આવ્યા. અને એક રકમ ખસેલા ક્યારે ખસા હોય જ્યારે છેદમાં 10 હોય તો હું એક રકમ ખસેલું. બરાબર. ઓકે ચલો હવે પાંચમી ખાલી જગ્યામાં રોલ નંબર 30 આન્સર આપશે મને કે કઈ સંખ્યામાં કઈ નિશાની આવશે, પેલી બીજી કે ત્રીજી આ સંખ્યાની અંદર કઈ નિશાની મિસ આવશે? 13 નંબરનો વાર કે ભાઈ નતા કહું હા બોલો. બીજી આવશે. હા કોણ મોટું છે, 1.5 મોટા છે કે 1.05 મોટા છે? ચલો 1.5 મોટા. હા તો તમે 0 પોઈન્ટ કહો છો. 1.5 મોટા કહેવાય. મિસ 0.5 વચ્ચેની હશે. હા બરાબર. 1.05 મોટા નો કહેવાય કેમ કે આની આગળ પાછળ તમે 0 લગાડો 50 થઈ જાય. હા બરાબર મિસ. અહીં 0.50 અમે તમને આગળ સમજાવ્યું હતું. ઓકે એના પછી જો હવે 2.07 અને 2.70 તો મોટું કોણ 70 કે 07? 70 કઈ નિશાની આવશે તો? તો બીજી હા ગ્રેટર ધેન ની નિશાની આવશે. 2.70 ઓકે એના પછી ચલો હવે સાતમી ખાલી જગ્યામાં આપણે સ્થાન કિંમત પૂછી છે કે 8ની સ્થાન કિંમત શું છે? હું કહું જવાબ રોલ નંબર 15. હા બોલો. કહું મિસ 8 ના છેદમાં 10. હા આ તમને સ્થાન કિંમત આવડે છે 10, 100 ને 1000 આમ જવાનું છે જમણી સાઈડ એટલે 8 ના છેદમાં 10 આ મારો આન્સર છે. વેરી ગુડ. 8 માનું કહું મિસ હા બોલો. 4 ના છેદમાં 100. હા 4 ના છેદમાં 100, 10, 100 ને 1000 હમણાં જ બોલ્યા. હવે હું કહું એ કેશે બરાબર. જે રોલ નંબર નો વારો કહું એ જ મને કેશે. રોલ નંબર 19 કેશે. ચલો મને રોલ નંબર 19 મને કહેશે કે નવમામાં શું તમે 13 આવશે? નંબર લખી નાખજો. હા લખી નાખ હો બેટા. રોલ નંબર 19 કયો મને. હા મિસ 5 ના છેદમાં 1000. વેરી ગુડ. 5 ના છેદમાં 1000. ઓકે હવે આનો આન્સર છે ને મને રોલ નંબર 25 કહેશે. ચલો ગમે તૈયારીમાં રહેજો. ગમે રોલ નંબરને પૂછીશ. રોલ નંબર 25 આવડશે. 3 0 છે. ચલો બેટા કેટલી રકમ ખસે પોઈન્ટ ક્યાં આવે મને કયો? ચલો સાવ ઈઝી છે બેટા કરો ટ્રાય. હા મિસ. બેટા માઇક શરૂ કરો કેમ બીવો છો? હું સમજાવીશ ચલો. માઇક ચાલુ જ છે. હા તો બોલો બેટા. છેદમાં 3 0 છે. કેટલી રકમ ખસાય ક્યાં પોઈન્ટ આવે મને કયો? ચલો તારો અવાજ તો મને સંભળાવો. 2 પોઈન્ટ ઘટશે. 2 પોઈન્ટ ના ખસાય. અહીંયા 3 0 છે તો મારે 3 0 છે એટલે ઉપર 3 રકમ ખસીને પોઈન્ટ આવે. બરાબર. હું ડાબી બાજુથી ખસવાનું ચાલુ કરું જમણી તરફ આવવાનું છે. તો હું અહિયાંથી ખસું આ રીતે 3.3 રકમ ખસવી પડે મારે. ચાલો હવે મને 3 રકમ ખસતો 3 રકમ ક્યાં આવે મને એમ કે? 3 રકમ ક્યાં આવશે મને કે? 6, 5, 4, 3 એની અંદર 3 રકમ ક્યાં થાય? 6, 5 ને 4. 5 અને 4 થોડી 3 થાય. 6, 5 અને 4 એટલે 3 રકમ ઈ છે એટલે 3 પોઈન્ટ આની વચ્ચે પોઈન્ટ આવે. 3 અને 4 ની વચ્ચે પોઈન્ટ આવે એટલે આપણો આન્સર હશે આ રીતે. જો હું સમજાવું તને કે 3.456 છેદમાં 3 0 છે એટલે 3 રકમ ખસી ગયા આપણે 1, 2 ને 3 પછી પોઈન્ટ આવ્યો. સમજાણું તને હવે? ચલો એમાં હું તને એમ પૂછું કે 2 0 હોત તો કેટલી રકમ ખસે? 2. 2 રકમ. તો 2 રકમ ખસ તો ક્યાં આવે પોઈન્ટ આની અંદર? ચલ એમ સમજી લે. સપોઝ અહીંયા 2 0 છે, અહીંયા 100 છે. ચલો
હવે મને કે ક્યાં આવશે પોઈન્ટ? 3, 4 ને 5 ની વચ્ચે આવશે. વેરી ગુડ. જો સમજાઈ ગયું ને હવે? હા. ઓકે. તો બીવાનું નહીં, મારે કોણ કરવાનું નો આવડે, આપણે શીખવા જ બેઠા છે, બરાબર અહીંયા. ઓકે, ચલો હવે શું કહે છે? 43 સેમીને મારે મીટરમાં ફેરવવા છે. 43 સેમીને મીટર, 1 મીટર બરાબર કેટલા સેમી ગર્લ્સ? 1 મીટર બરાબર કેટલા? હા, તો 43 ના છેદમાં 100 કરો. ચલો, કેટલા પોઈન્ટ કાપવાના છે? 2 2 0 છે. 0.43. હા, 0.43. ઓકે. એના પછી 9 ગ્રામને આપણે કિગ્રામાં રૂપાંતર કરવું છે. તો 1 કિગ્રા બરાબર કેટલા ગ્રામ? 1000. ઓકે, તો આપણે કિગ્રામાં રૂપાંતર કરવા માટે છેદમાં 1000 આવે. આનો આન્સર મને આપશે રોલ નંબર 30. કેટલી રકમ ખસવી પડે મારે ઉપર? હં? એ જવાબ ન થાય. ચલો બેટા, ભાઈ કોણ કરો? મેં કીધું હું ગમે એ ગર્લ્સને પૂછીશ. ચલો, આપણે ખાલી આપણે ચાલુ રાખીને બેસવાનું નથી, આન્સર મિસને જોશે. ઓકે, કઈ વાંધો નહીં. ચલો, આનો આન્સર કોણ આપશે મને? 73 આપે બરાબર છે. આપું હા. મિસ 13 નંબર. રોલ નંબર 15 આપી. 008. નો 0.009. અહીંયા 3 0 છે, અહીંયા ધ્યાન, અહીંયા 3 0 છે, એટલે મારે 3 રકમ ખસવી પડે. મારી પાસે એક જ રકમ છે, તો આગળ 2 0 મૂકી દઉં. હવે થઈ ગઈ 3 રકમ, પછી મેં અને આગળ કાંઈ નથી, એટલા માટે 0 લગાવવાનો છે, એટલે મારો આન્સર 0.009 આવ્યો. બરાબર ને? ઓકે. હા મિસ. એ હમણાં તમે કોને પૂછ્યું હતું? મેં કોઈને નહોતું પૂછ્યું. તમે હવે પહેલા મેં કીધું મને દઉં 73 નંબર, બસ તમે કીધું રોલ નંબર 15 આપે, રોલ નંબર આ આપે, બરાબર. ઓકે, હા હવે મિસ, જો મને 1.3 પૂછ્યું હતું. નહીં, 1.3 વત્તા 0.2 આનો સરવાળો કરવાનો છે, તો આનો આન્સર પણ રોલ નંબર 15 આપશે. ચલો, સરવાળો કરો. યસ આનો આનો સરવાળો કરો. 1.3 વત્તા 0.2. 1.5. અરે વેરી ગુડ. 1.5. 3 ને 2 5 ડાયરેક્ટ કરી શકાય. પાછળની પાછળ પોઈન્ટ ના પોસ્ટ ને આગળ 1 ના 1, બરાબર. મેં એમ જ કર્યું. એમ જ કરાય. સિમ્પલ, સાવ ઈઝી. ઓકે, હવે 14મી ખાલી જગ્યાનો મને આન્સર આપશે રોલ નંબર 19. 5.5. હા, 8 માંથી 3 જાય એટલે 5, અને 5 ના 5, 5.5. વેરી ગુડ. ઓકે, હવે મારે 15મી ખાલી જગ્યા છે, એમાં તમારે બાદબાકી કરવી પડશે. ડાયરેક્ટ આન્સર નહીં આપી જજો. જો 1 પોઈન્ટ પછી છે ને, પોઈન્ટની આગળ પોઈન્ટ પાછળ કોઈ રકમ નથી. ચલો, આનો આન્સર મને આપશે રોલ નંબર 13. 1.9. હા, 1.9. ગુડ. મિસ 1.9 કઈ રીતે આવ્યું? જો આ રીતે આવે. 2.2 ની આગળ કોઈ રકમ જ નથી, 2 પછી કોઈ રકમ નથી, એટલે મેં પોઈન્ટ મૂકી દીધો, બરાબર. અહીંયા 0 ના 0 અને અહીંયા 1 ના 1. અહીંયા પોઈન્ટ છે. 0 માંથી 1 ના જાય એટલે 10 લેવો પડે, અને બાજુમાંથી 1 કટ. 10 માંથી 1 જાય તો 9. અહીંયા પોઈન્ટ ના પોઈન્ટ આ રીતે આવે. 1.9. હા, સમજાયું. હા મિસ, આવી રીતે જ છે. ઓકે, હવે ત્રીજી ખાલી જગ્યા જુઓ. 7.2 સહસ્ત્રાંશ એટલે કેટલા? આ તો બધાને ફટાફટ આવડશે. 7.002. વેરી ગુડ. 7.002 સી. ઓકે, 3.05. ચલો, 3.050. 3.05 0. જો બધાને આવડી ગયું. આ બદલાય નહીં, મેં તમને એવું કીધું હતું. જો જેને મારામાં ધ્યાન દીધું હતું એ બધા આન્સર રાઈટ જ બોલે. 4.5 મેં શું કીધું હતું કે બદલાશે નહીં. 50. ઓકે, અને આમાં શું આવશે? 9 ભાગ્યા 2 માં 4.5. 4.5 કેમ આવે? તો ભાગા કરો તો 4 પોઈન્ટ આવે, અથવા જો આ રીતે કરવાનું. 2 ના ઘડિયામાં ચલો 10 ક્યારે આવશે? 2 ના ઘડિયામાં 5 2 × 5 = 10. ચલો આનો ગુણાકાર કરો.
5 ને 5 10. 5 ને 5 10 ગુણાકાર કરવાનો છે. આ 9 પંચા 45 45, 2 પંચા 10. 10 હવે પોઈન્ટ કાપો, 1 1 0 એટલે 1 પોઈન્ટ કપાય એટલે 4.5. આ રીતે આન્સર આવે. હો 4.5. મિસ 4 રોલ નંબરનો વાર નથી આવ્યો. તમે રોલ નંબર લખાયો જ નથી બેટા. તમે મોડા જોઈન થાવ, બરાબર. મેં રોલ નંબર લખ્યો જ નથી. બોલો રોલ નંબર 6 આન્સર આપે. હાલો રફિકા મિસ મને ઓલી ત્રીજી ખાલી જગ્યા નથી સમજાવી. ત્રીજી ખાલી જગ્યામાં શું હતું? 9 ના છેદમાં 2. તમે 9 ભાગ્યા 2 કરો ને, આ રીતે 9 ભાગ્યા 2 કરો ને તો તમને આન્સર મળશે. અને આમ નથી કરવું તો ઈઝી રીત, આમાં હાલ નહીં સમજાય. બરાબર. જો આ રીતે કરવું હોય તો આ રીતે, નકર ઈઝી રીત શું છે, આપણે ક્યારે પોઈન્ટ લખી શકીએ? જ્યારે છેદમાં 10 હોય, 100 હોય અથવા 1000 હોય. તો 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? નજીક 10 પડે. જો અહીંયા તો 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? તો 2 પંચા 10. નીચે આપણે ગુણીએ એ રકમને ઉપર એ ગુણવાની. 9 પંચા 45 એટલે 45 ના છેદમાં 10 એટલે પોઈન્ટ કાપો એટલે 4.5 આન્સર આવે. બરાબર. અથવા તમે ભાગાકાર કરો ને તોય આન્સર આવે. જો 2 ચોક 8, આથી 1 જાય. અહીંયા ભાગ નથી ચાલતો એટલા માટે પોઈન્ટ, અહીંયા 0 અને અહીંયા 2 પંચા 10. આ રીતે કરો તોય આન્સર તમને મળી જાય. બરાબર. એના પછી જુઓ 95.342 માં 4 ની સ્થાન કિંમત શું થાય? 4 ની સ્થાન કિંમત શું થાય? ચલો તો આપણે કરી 4 ના ગયા. છેદમાં 100. 4 ના છેદમાં 100. ઓકે. ચલો હવે પાંચમાનો આન્સર મને આપશે રોલ નંબર 6. એનો વારો નથી આવ્યો ને? હા. શું આવશે બેટા? નીચે 100 છે. હવે પોઈન્ટ કાપવાના છે. દશાંશ સંખ્યામાં લખવાનું છે. તો કેમ લખવું? 67.89. હા, વેરી ગુડ. ઓકે. એના પછી જો હવે અહીંયા મોટું કોણ છે? 9.08 કે 9.008? 9.08. 08 મોટા. 9.08. 008 મોટા ન હોય. એ આપણે આગળ શીખી ગયા હતા કે 9.08 મોટા હશે. બરાબર. તો અહીંયા શું આવશે? આપણા આન્સર શું આવશે? હા, ઓકે. ફિક્સ બેટ છે. હા. બરાબર. મિસ આ તેમાં ખાલી કઈ જગ્યામાં નિશાની? આ આવશે. જે મોટું છે, કોણ મોટું છે ભાઈ? આ 9.08. મિસ જ્યાં મોટું હોય ત્યાં બન આવે ને? મોટું અહીંયા ખુલ્લું ખુલ્લું આવે ને? ખુલ્લું એટલે આવે. તેની નિશાની આવે. હા, નાનું જ્યાં હોય બન ત્યાં હોય બંધ થઈ ત્યાં. છે. નહીં, નાનું હોય. આપણે યાદ શું રાખશે? આપણે મોટાની નિશાની છે, એ બાજુ મોટું છે, એ બાજુ જ નિશાની મૂક દે એટલે ઓટોમેટિક નાનું છે ત્યાં બંધ થઈ જાય. હા. ઓકે. ચલો હવે આ ખાલી જગ્યા લો એટલે આપણે પૂરી થઈ જાય બધી ખાલી જગ્યા. 9.894 કોણ મોટું છે? આપણે મોટાને જ જોઈ છે, આપણે નાના નથી જોતા. કે 3.895. ઓકે. કઈ નિશાની આવશે? ચલો મને કહો. બી. 3.4 કિમીને મીટરમાં ફેરવો. મીટર એટલે 1 કિલોમીટર ના કેટલા મીટર? 3400. વેરી ગુડ. 3400. કેમ? કેમ કે 4 છેદમાં 10. નહીં, અહીંયા એમ નો આવે. અહીંયા આ રીતે નથી આવતું. બરાબર. 3.4 કિમીને મીટરમાં ફેરવવું છે મારે, તો આપણે ખ્યાલ છે કે 1 કિમીના કેટલા મીટર થાય? તો 1000 થાય. બરાબર. એટલે 3.4 ને આપણે ક્રોસ ગુણાકાર કરીએ. આ શીખાતા એટલે તમને આન્સર આવડે છે, પણ આ રીતે આવે. એને 1000 સાથે આપણે ગુણવા જોઈએ અને 1 પોઈન્ટ છે અને આપણે 1000 સાથે ગુણીએ તો સૌથી પહેલા પોઈન્ટને દૂર કરી દે. પોઈન્ટને દૂર કરવા માટે છેદમાં 10 આવે. બરાબર. આ પોઈન્ટ મારે દૂર કરવો પડે. ગુણાકાર કરો છો એટલા માટે પોઈન્ટ દૂર કરીએ. અહીંયા 0 0 કટ થઈ જાય
34 એકા 34 ને 2 0 એડ કરો એટલે 3400 આ રીતે આવ્યા. આ આપણે શીખાતા આગળ. હવે જો 75 પૈસાને રૂપિયામાં ફેરવો. 3/4. 75 હા 3/4. 75/100 આવશે બરાબર. એને આપણે કટ કરો એટલે 25 તેરી 75 ને 25 ચોક 100. વેરી ગુડ. ઓકે હવે 10મી ખાલી જગ્યા છેલ્લી ખાલી જગ્યા છે ચલો 6.9. 6.9. હા 6.9 સરસ. ઓકે તો આજે આપણે પ્રશ્ન 1 2 3 ડિવિઝન ફૂલ. ઓકે બીજી એકવાર ઈ તો સમજાવો. હવે બેટા મિસ આવી ગયા છે. નેક્સ્ટ લેક્ચર હું જ્યારે સમજાવી દઈશ બરાબર. હોમવર્કમાં મિસ હોમવર્કમાં આપણે પીડીએફ મોકલી જ દઈશું. એ પીડીએફ જે મોકલું એ હોમવર્ક તમારું.